સુખદેવભાઈ પ્રેમાનંદભાઈ કાછિયા પટેલના સ્મરણાર્થે આજે એપીએમસી માર્કેટ અને ખંડેરાવ માર્કેટ શ્રદ્ધાંજલિના ભાગરૂપે બંધ રાખવાનો નિર્ણય વેપારીઓ દ્વારા કરવામાં આવ્યો છે। સ્વર્ગસ્થ સુખદેવભાઈ પ્રેમાનંદ કાછિયા પટેલના સ્મરણાર્થે આજરોજ વડોદરા ખંડેરાવ માર્કેટ તેમજ એપીએમસી માર્કેટ શ્રદ્ધાંજલિના ભાગરૂપે બંધ રાખવાનો વેપારીઓ દ્વારા નિર્ણય કરાયો છે। વડોદરા ખંડેરાવ માર્કેટના પ્રમુખ તેમજ એપીએમસી માર્કેટ ડાયરેક્ટ મ્યુનિસિપલ કાઉન્સિલર તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહી ચૂકેલા સુખદેવ પ્રેમાનંદ કાછિયા પટેલના તાજેતરમાં જ દેવલોક પામ્યા છે। ત્યારે વડોદરાના ખંડેરાવ માર્કેટ તેમજ એપીએમસી દ્વારા તેમના સ્મરણાર્થે સૂચિત રીતે આજરોજ બંને માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લીધો છે। સમાજ તેમજ વ્યાપારીઓને આગળ વધવાનો નિર્ણય સુખદેવ પ્રેમાનંદ કાછિયા પટેલ દ્વારા લેવામાં આવ્યો હતો, જેના કારણે જ્યારે એપીએમસી માર્કેટ સિટીમાંથી હાઈવે ઉપર ખસેડવામાં આવ્યું હતું ત્યારે ઘણા વેપારીઓ મૂંઝવણમાં હતા કે તેઓનો ધંધો ત્યાં થશે કે નહીં, પણ એક શિક્ષિત પ્રમુખ હોવાથી તેમને વેપારીઓની મૂંઝવણ દૂર કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જેથી અનેક વેપારીઓએ તેમની વાત સાંભળી નજીવા ભાવે એપીએમસી માર્કેટમાં દુકાનો લીધી હતી અને આજના તારીખમાં એ દુકાનો હવે કરોડોની થઈ ગઈ છે। તેમના સચોટ માર્ગદર્શનથી આજે ઘણા વેપારીઓ ઘણા આગળ વધ્યા છે। તેઓ મ્યુનિસિપલ કાઉન્સિલર પણ રહી ચૂક્યા છે, જ્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ રહી ચૂક્યા છે। તેઓ શિક્ષિત હતા અને શિક્ષક તરીકે શ્રેયસ વિદ્યાલયમાં પણ વિદ્યાર્થીઓને ભણાવતા હતા, સાથે સારી યોગા ક્લાસીસ પણ ચલાવતા હતા। કાછિયા સમાજના ઘણા લોકો તેમના માર્ગદર્શન તથા તેમના હાથ નીચે ભણી ચૂક્યા છે, જેથી આવા શિક્ષિત અને સમાજ માટે તત્પર રહેનારા વ્યક્તિ જ્યારે દેવલોક પામ્યા છે ત્યારે સમાજને હર હંમેશ તેમની ખોટ ચાલશે, જેથી આજરોજ તેમના સ્મરણાર્થે વડોદરા ખંડેરાવ માર્કેટ તેમજ એપીએમસી માર્કેટ શ્રદ્ધાંજલિના ભાગરૂપે બંધ રાખવામાં આવ્યું છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। શું કહેશો? ખૂબ મોટી ખોટ કહી શકાય, સુખદેવભાઈ કાછિયા આપણી વચ્ચે રહ્યા નથી। સુખદેવ પ્રેમાનંદ કાછિયા એક એવું વ્યક્તિત્વ અને એવું નામ હતું જે સમાજમાં દરેક વેપારીથી માંડીને બિઝનેસ માર્કેટ એટલે ખંડેરાવ માર્કેટના પ્રમુખ હતા અને એપીએમસી માર્કેટમાં ડિરેક્ટર રહી ચૂક્યા છે અને સમાજને વેપારીગણને આગળ લઈ જવા માટે એમને ખૂબ જ મહેનત કરી છે અને ખૂબ જ આગળ રહ્યા છે અને લોકોને ઉત્સાહભર્યો બધાને ધંધાકીય રીતે બધી રીતે માર્ગદર્શન આપીને છોકરાઓને આટલે ઉપર સુધી પહોંચાડ્યા છે। એપીએમસી માર્કેટ જ્યારે અહીંથી હટાવીને ત્યાં જવાનું થયું ત્યારે પણ ઘણા વેપારી મૂંઝવણમાં હતા કે આ માર્કેટ અહીંથી અમે ત્યાં જઈશું, અમારો ધંધો થશે કે ન થશે, પણ એક શિક્ષિત પ્રમુખ હોવાથી એમને બધાને સારું માર્ગદર્શન આપીને કીધું કે જ્યારે બહાર જશો તો તમારો ધંધો 4 ગણો વધશે। એ જ છે અત્યારે કે જે દુકાનો લોકોએ 5-5, 7-7 લાખમાં ત્યાં લીધેલી અત્યારે કરોડોના ભાવ વેચાય છે। એ જ વસ્તુ છે કે એમના સચોટ માર્ગદર્શનથી આટલા વેપારીઓ અમે ખૂબ જ આગળ છે। અમને આવા વ્યક્તિની ખોટ 100% સમાજમાં પડે છે। એક બાજુ એ કાઉન્સિલર બી રહી ચૂક્યા છે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બી રહી ચૂક્યા છે, એક શિક્ષિત હતા, એ શ્રેયસ સ્કૂલમાં શિક્ષક પણ હતા અને હેલ્થ ક્લાસીસ પણ ચલાવતા હતા, ઘણા કાછિયા સમાજના છોકરા એમની હાથ નીચે ભણ્યા છે। એટલે એક શિક્ષિત પ્રમુખ અને એવા વ્યક્તિની ખોટ 100% અમારા સમાજને ચાલશે અને એના જ માનમાં આજે અમે અહીંયા એપીએમસી માર્કેટ અને ખંડેરાવ માર્કેટ એમના શ્રદ્ધાંજલિ સ્વરૂપે બંધ રાખ્યું છે। Subscribe now and press the bell icon. Never miss an update.